નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગ્રોથ નાવ ન્યૂઝમાં અને હું છું આપની સાથે હિરલ પરમાર। ખાસ કરીને ચર્ચા કરવાની અત્યારે જરૂરિયાત એટલા માટે ઊભી થઈ છે કારણ કે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણામાં એક રેલી દરમિયાન દેશ હિત માટે દેશની જનતાને ખાસ અપીલ કરી છે અને જે અપીલ કરી છે અપીલને લઈને ચર્ચાઓ અને તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે। સૌથી પહેલા અપીલની વાત કરીએ તો દેશની જનતાને તેમણે કહ્યું છે કે એક વર્ષ સુધી સોનું ન ખરીદવું જોઈએ, સોનાની જે ખરીદી છે તે ટાળવી જોઈએ અને સાથે જ તેમણે વિદેશ પ્રવાસ ટાળવા પર ભાર મૂક્યો છે। આ સાથે પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો છે। તમામ જે અપીલ કરી છે તેની વાત કરવી છે અને આ અપીલ શેના કારણે કરવામાં આવી છે અને તેની અસરો કઈ કઈ ઊભી થઈ રહી છે તેની પર ચર્ચા કરવી છે અને ચર્ચા માટે આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે સિદ્ધાર્થભાઈ ભટ્ટ જેઓ એક ઇકોનોમિસ્ટ છે। સિદ્ધાર્થભાઈ, સૌથી પહેલા તો ગ્રોથ નાવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધન્યવાદ। સિદ્ધાર્થભાઈ, મારો સવાલ, જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ હિત માટે દેશની જનતાને જે અપીલ કરી છે સોનું ન ખરીદવું, પેટ્રોલ ડીઝલમાં જે વપરાશ છે તેની પર પણ તેનો પણ ઘટાડો કરવાની જે વાત કરી છે, વિદેશ પ્રવાસ ટાળવાની જે વાત કરી છે, આ તમામ જે અપીલ કરવામાં આવી છે તેને લઈને અનેક ચર્ચાઓ ઊભી થઈ રહી છે કે શું આ વૈશ્વિક યુદ્ધ જે ચાલી રહ્યો છે તેની એટલી બધી અસરો થઈ રહી છે કે દેશનું અર્થતંત્ર ક્યાંક ને ક્યાંક નબળું પડી રહ્યું હોય જેના કારણે આવી અપીલ કરવી પડી રહી છે, શું કહેશો? આપની વાત સાચી છે। એક ચોપડી છે, પુસ્તક છે, 7 હેબિટ ઓફ હાઈલી સક્સેસફુલ પીપલ, એટલે કે સફળતાના 7 રહસ્યો। તો આ વખતે જે વડાપ્રધાન મોદી સાહેબે વાત કરી છે તો એ ભારતને સફળ બનાવવાના રહસ્યની વાત કરી છે। એમાંથી પહેલું રહસ્ય એમણે કીધું છે વર્ક ફ્રોમ હોમ, એટલે કે બિનજરૂરી આવન જાવન તમે ઘટાડો। તો આનાથી વિન વિન સિચ્યુએશન થાય છે। સફળતાના રહસ્યનું એક છે વિન વિન સિચ્યુએશન થવી જોઈએ। તો બિનજરૂરી ટ્રાન્સપોર્ટેશન ઘટશે તો એના કારણે પોલ્યુશન ઓછું થશે। પોલ્યુશન ઓછું થશે, પેટ્રોલ ઇંધણની બચત થશે, તો વિદેશી હુંડિયામણ બચત થશે। બીજો મુદ્દો એમણે કીધું ગોલ્ડ પરચેસ તમે ઘટાડો। એક સમય હતો કે ભારતમાં સોનાનું ઉત્પાદન થતું હતું, પરંતુ બધું સોનું અંગ્રેજો લૂંટીને જતા રહ્યા, એટલે હવે કોઈ ભારતમાં સોનાનું ઉત્પાદન એવી કોઈ મોટી ખાણો નથી। તો એના લીધે અત્યારે આપણી પ્રાયોરિટી વૈશ્વિક મંદીમાં બચત કરવાની હોય અને સોનાનો ભાવ અત્યારે ભડકે પડે છે, એટલા માટે સોનું ખરીદવું હિતાવહ નથી। જે છે સાચવી રાખો, નવા ખરીદવાનો મોંઘા ભાવે 1.5 ગણા 2 ગણા ભાવે ખરીદવાની ક્યાં જરૂર છે? એક વર્ષ ખમી જાવ એટલે બધું જેમ હતું એમ થઈ જશે। ત્રીજી મુદ્દેની એમણે વાત કરી કે ફ્યુલનું, પેટ્રોલનું કન્ઝમ્પશન ઘટાડો। તો એની માટે શું કરવાનું? સાયકલ ચલાવો। સાયકલ તો નહીં ચલાવી શકીએ, પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરો અથવા તો કાર પૂલ કરો, તો એનો ફાયદો તમે હિટ ફિટ હેલ્ધી સોશિયલ નેટવર્કિંગ પણ થશે। અને ક્યાંક ને ક્યાંક જે દેખાદેખીમાં આપણે વેડફટ કરતા હતા કે બાજુવાળાએ ગાડી લીધી તો મારે ગાડી લેવી જોઈએ, અને એમાં હપ્તા ભરવાની આપણને સુવિધા ના હોય, પેટ્રોલ મોંઘું થવા જઈ રહ્યું છે, તો તમારી મારો અંદાજો એવો છે નોકરે વર્ગના 15 થી 20% રૂપિયા એના ગાડી અને વાહન વ્યવહારમાં જતા રહેતા હતા। જો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરશો તો એના પગારના 5% જ ટ્રાન્સપોર્ટેશનમાં જશે, પરંતુ જો પ્રાઇવેટ વ્હીકલ અને ગાડીઓનો ઉપયોગ કરે છે તો એના પગારના 10 થી 15% ટ્રાન્સપોર્ટેશનમાં જતા રહેતા હોય છે। પ્લસ સમયની પણ બચત થશે જો તમે જાહેર પરિવહનનો ઉપયોગ કરશો। અને હવે સરકારની બધી એસી બસો આવી છે, મેટ્રો ટ્રેન પણ એસી છે, એટલે વિકસિત ભારત બનવું હશે તો વિદેશોમાં અને યુરોપમાં જેમ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે એમાં કોઈ નાનપ કે હીનતા અનુભવી ન જોવી જોઈએ અને ગર્વનો અનુભવ થવો જોઈએ। પરંતુ મોદી સાહેબની શિખામણ ઝાપા સુધી ન રહે એટલા માટે સૌથી પહેલા આપણા જે બાબુઓ છે અને નેતાઓ છે એમને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વહેલામાં વહેલી તકે શરૂ કરી દે, એટલે આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રજા શરૂ કરે। જેવી રીતે વિજયનું તમિલનાડુમાં જોયું કે એણે કીધું હું સામાન્ય ગરીબ પરિવારમાંથી આવું છું, 200 યુનિટ વીજળી ફ્રી કરી દીધી, પરંતુ પછી હવે એણે મોટા રાજમહેલના શીશ મહેલમાં રહેવાનું બંધ કરી દેવું પડશે। એટલે ક્યાંક ને ક્યાંક બોલવાની વાત સાચી છે, પણ એનો અમલ પણ કરવો પડે ને। બીજું કુકિંગ ઓઇલમાં કટોતી કરવાની કીધી। હવે આ એક એવો વિષય છે, સ્વાદિષ્ટ રસોઈ બનાવવાની હોય તો કુકિંગ ઓઇલ, રાંધણ ગેસ તો જોઈએ, પરંતુ તમારે હેલ્ધી લાઈફસ્ટાઈલ જોઈતી હોય, આરોગ્યલક્ષી લાઈફસ્ટાઈલ જોઈતી હોય, તો જેવી રીતે જાપાનીઝ લોકો બાફેલું ખાય છે તો એવી રીતે આપણે ધીરે 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 આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ આપણે જઈ શકીએ, તો એક સારા સફળતા, સારા વ્યક્તિત્વની નિશાની કહી શકાય।
બીજું એમણે પ્રાકૃતિક ખેતીની વાત કરી છે. તો પ્રાકૃતિક ખેતી, નેચરલ ફાર્મિંગ એ એટલા માટે મહત્વનું છે કે અત્યાર સુધી આપણે પેસ્ટિસાઇડ લેતા હતા તો એનાથી કેન્સર થતું હતું. તો જો પ્રાકૃતિક ખેતી ઉપર વળીશું તો દેશનું હુંડિયામણ દેશમાં રહેશે, વિદેશથી ખાતરો લાવવા નહીં પડે અને આપણા ગૌ માતાની એક સેવા થશે, પૂજા થશે અને એમનું જે ગોબર છે તો એવું કહેવાય છે કે સૌથી શ્રેષ્ઠ ખાતર હોય તો સેન્દ્રિય ખાતર છે. એટલે કે આપણા પ્રદેશ જમીન અને જળથી જે ઉદ્ભવેલું ખાતર હોય એ શ્રેષ્ઠ ખાતર કહેવાય અને એનાથી અનાજ, શાકભાજી પણ ખૂબ ઉત્તમ ક્વોલિટીના આવે છે. તો નેચરલ ફાર્મિંગ ઉપર વળવાની વાત હાકલ એમણે કરી છે. સાથે સાથે સ્વદેશીકરણની વાત કરી છે. તો એ આજના સમયમાં ખૂબ જરૂરી છે કારણ કે જ્યારે આપણે ચાઇના સાથે બાદ ભીડવી રહ્યા છે તો પહેલા તો આપણે આત્મનિર્ભર બનવું પડશે. તાજો ઉદાહરણ આપું કે એમણે એવો ઉલ્લેખ કેમ કર્યો હશે. કોમનવેલ્થ ગેમ અને ઓલિમ્પિક ગેમ આવવાની છે તો 70% વધારે રમતગમતના સાધનો આજે ચાઇનામાં બને છે. હવે જો યુવાનો આપણા, રમતો આપણી, તો એના સાધનો પણ આપણા જ હોવા જોઈએ ને. એટલા માટે સ્વદેશીકરણ મહત્વનું છે. તો એની શરૂઆત પણ બાબુઓથી થશે. જે લોકો વિદેશી ગાડીઓ લઈને ફરે છે તો નેતાઓએ અને બાબુઓએ સ્વદેશી ગાડી અપનાવવી પડશે અને એના પછી એમની આ શિખામણ આપશે તો એ યોગ્ય નાગરિકો ખોબે ને ખોબે એને વધારી લેશે. સ્વદેશીથી ગામડું બેઠું થાય છે. સ્વદેશીથી મારો નાનો વેપારી આગળ આવે છે, એને 2 પૈસા મળે છે. સ્વદેશીકરણથી મારી બહેનો જે ગૃહ ઉદ્યોગ ચલાવે છે, ખાખરા હોય, મઠિયા હોય, પાપડ હોય, તો એમને સ્વરોજગારીનું સર્જન થાય છે. એટલે સ્વદેશીકરણથી 100% લોકોને આજીવિકા મળે છે અને ઉદ્યોગ સાહસિકોને હિંમત મળે છે. સાથે સાથે ફોરેન ટ્રાવેલ અવોઇડ કરવાની એમને વાત કરી કારણ કે જે પ્રમાણે અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ છે તો એમની વાત પણ સાચી છે કે ગમે ત્યારે ગમે તે ફટાકડા ફૂટે છે, યુદ્ધ થાય છે એટલે તમે સુરક્ષિત નથી રહેતા, જાનમાલનું નુકસાન થાય. ભારત એક એવો દેશ છે કે વિશ્વને બધી જ વેરાયટીઓ ભારતમાં આવેલી છે. એ સૌ દર્શક મિત્રો પણ અગ્રી થશે કે બરફ જોવો હોય તો કાશ્મીર જાઓ, રણ જોવું હોય તો રાજસ્થાન જાઓ, દરિયામાં જવું હોય એટલે સમગ્ર ભારત એ આખું વિશ્વ છે એટલે પરદેશ જવાની ક્યાં જરૂર છે. એટલે એમને બહુ જ આ સમજી વિચારીને 7 ઉદ્દેશ આપ્યા છે. જી જી બિલકુલથી આપણી સાથે ચર્ચા માટે આપણી સાથે ભાજપમાંથી હિરેનભાઈ કોટક પણ જોડાઈ ગયા છે. હિરેનભાઈ, સૌથી પહેલા ગ્રોથ નાઉ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હિરેનભાઈ, જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ હિત માટે જે આ ખાસ અપીલો કરવામાં આવી છે, એટલે સવાલ ચોક્કસથી ઊભો થાય કે આ જે અપીલ છે એ ક્યાંક ને ક્યાંક ઇશારો કરી રહી છે દેશની આર્થિક સ્થિતિ પર, કે ક્યાંક ને ક્યાંક દેશની આર્થિક સ્થિતિ છે એ નબળી દેખાઈ રહી છે. એના કારણે પીએમએ ખુદ આ અપીલો કરવી પડી રહી છે કારણ કે સોનું ખરીદવું કે ન ખરીદવું, વિદેશ પ્રવાસ કરવો કે ન કરવો, એ બધી એક અંગત બાબતો હોય છે અને અંગત બાબતોમાં જ્યારે વડાપ્રધાને બોલવું પડે, વડાપ્રધાને એની પર રોક લગાવવી પડે, એવી અપીલ કરવી પડે, એટલે ચોક્કસથી ચર્ચા તો ઊભી થાય જ છે કે દેશની આર્થિક સ્થિતિ કઈ દિશામાં જઈ રહી છે. શું કહેશો? હિરલ, સ્થિતિ એવી છે કે મારું ઘર હોય કે તમારું, આપણે ખાસ કરીને ગૃહિણીઓની બાબતમાં વાત કરીએ તો જે આપણું બજેટ હોય છે એમાં આપણે બહુ મહત્વની બાબતની ચર્ચા કરતા હોય છે ને એ છે ખાસ કરીને કે જે બચત છે એ જ ક્યાંક ને ક્યાંક આવક પણ છે. એવી જ રીતે આજે આ સ્થિતિ જે આવી છે અથવા આ જે પ્રકારની સ્થિતિ માત્ર આ કટોકટી ભારત પૂરતી સીમિત નથી પરંતુ વિશ્વના તમામ દેશોને માટે આ એક બહુ મોટો પડકાર છે અને એ પડકારમાં કદાચ આ પ્રકારની કડક પગલાઓની વાતમાં ચર્ચા કરીએ તો વિશ્વના અનેક દેશોએ ખૂબ જ કડક પગલાઓ લીધા છે. ઘણી બધી બાબતોમાં લોકોને તકલીફ પડે એવા પગલાઓ પણ લીધા છે. પરંતુ ભારતની ખાસ વાત કરીએ તો માનનીય વડાપ્રધાન અને યશસ્વી વડાપ્રધાન, અને ખાસ કરીને મારે એમના માટે જો વિશેષણ વાપરવું હોય તો દૂરંદેશી વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ સ્થિતિમાં ખૂબ જ મજબૂત રીતે 2.5 મહિનાથી આ વિશ્વ ઈરાન અમેરિકા યુદ્ધને કારણે ગંભીર ઊંચા કટોકટીની વાત કરીએ કે સપ્લાય ચેન ખોરવાઈ જવાની વાત કરીએ, આ બધી સમસ્યાઓનો સામનો કરવામાં 2.5 મહિનાથી માનનીય નરેન્દ્રભાઈ મોદીના નિર્ણાયક નેતૃત્વના કારણે આપણે એમાં ખૂબ જ સફળતા મેળવી છે. આવનારા દિવસોમાં હવે આપણને આવી સમસ્યાઓ ન નડે અથવા યુદ્ધ લાંબુ ચાલે છે તો એવી સ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? હવે આ કદાચ આપણે થોડું ફ્લેશબેકમાં જઈએ તો મોરારજી દેસાઈ વડાપ્રધાન હતા ત્યારે એમણે ખાંડ માટે ખાસ કરીને લોકોને અપીલ કરેલી અને કપડા માટે અપીલ કરેલી ને એ કપડાની અપીલ, ખાંડની અપીલ છે એ લોકોએ સ્વીકારી અને જે તે સમયે એમાં ખૂબ જ સારો ફાયદો પણ થયો હતો.
આજે આપણી સામે જ્યારે આ પ્રકારની અપીલ જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી કરી રહ્યા છે, તો એ અપીલની સાથે સાથે આપણી પણ ફરજ બને છે. જે કંઈ પણ અપીલ કરી છે એ કરવામાં ફાયદો આપણો છે, ભારતના નાગરિકોનો છે, આપણે સૌ સમજીએ છીએ. અને માન્ય વડાપ્રધાન જ્યારે આવી કોઈ અપીલ કરતા હોય ત્યારે સ્વાભાવિક રીતે આપણે એનો ચોક્કસપણે એનું પાલન પણ કરીએ છીએ. હવે સ્થિતિ રહી છે, સોનાની વાત કરીએ કે રાસાયણિક ખાતરોને આપણે ટાળવાની વાત કરીએ, પ્રાકૃતિક ખેતી તરફ વળવાની વાત કરીએ, તો એના માટેના પ્રયત્નો ખૂબ જ સારી રીતે ભારતમાં થઈ રહ્યા છે. સોનાની બાબતમાં જો વાત કરીએ તો આપણે સોનાનો ભાવ પણ અત્યારે એટલો છે અને ક્યાંક ને ક્યાંક દેખાદેખીમાં સોનું લેવાની, સોનું આપવાની જે પ્રથા છે એની સામે પણ અંકુશ આવશે અને લોકોને ચોક્કસપણે એમાં ફાયદો થવાનો જ છે. એક સમય તો સોનાની વાત નીકળી છે, તો મારે ખાસ યાદ કરવું છે કે કોંગ્રેસની સરકારમાં જ્યારે મનમોહનસિંહજી વડાપ્રધાન સૌપ્રથમ વખત બનેલા ત્યારની સ્થિતિમાં જો આપણે જો ફ્લેશબેકમાં જઈને થોડું યાદ કરીએ તો સોનું, ભારતનું સોનું એટલે કે આપણું જે હુંડિયામણ તરીકે સાચવેલું સોનું હતું એને વેચવાની સ્થિતિ આવી હતી. આવી પરિસ્થિતિ આજે નથી. અથવા આપણા ભારતના જ ઇતિહાસમાં જ્યારે જ્યારે આર્થિક સ્થિતિમાં કોંગ્રેસના શાસનમાં જે પ્રકારની પરિસ્થિતિઓ ઊભી થયેલી એ પ્રકારની કોઈ પરિસ્થિતિ આજે નથી. એનું કારણ એ છે કે આપણે આપણું સ્થાન છે એ વિશ્વમાં જ્યારે 5મી આર્થિક મહાસત્તા તરીકે જાળવી રાખેલું છે, તે સ્થાનને આપણે પણ સાચવી રાખવાની જવાબદારી માત્ર એકલા શાસનની નથી. આપણે નાગરિકોએ પણ આપણા હકની સાથે સાથે આપણા ફરજ પ્રત્યે પણ એટલું જ આપણે કટિબદ્ધ બનવું પડશે. આ સ્થિતિમાં હજુ એક બાબત બહુ મોટી ઉમેરવાની જરૂર એ લાગે છે કે ક્યાંક માનનીય વડાપ્રધાનશ્રીનો જે આ સંદેશ છે એ સંદેશ ફેલાવવાનું કામ આજે જે પ્રકારે આપણે ગ્રોથ ન્યૂઝ દ્વારા પણ જે પ્રકારે પ્રયાસ થયો છે એ જ પ્રકારે આપણે તમામ મંચ ઉપરથી આ બાબતનો પ્રયાસ કરવો જોઈએ, લોકો સુધી આ વાત પહોંચાડવી જોઈએ અને આવતીકાલથી હું જ આ શરૂ કરીશ એવો સંકલ્પ રજૂ કરવો જોઈએ. આજે આપના ચેનલના માધ્યમથી હું મારો સંકલ્પ રજૂ કરું છું કે હું પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ મહત્તમ રીતે કરીશ. કોઈ કટોકટી હોય, કોઈ પારિવારિક સમસ્યા હોય, કોઈ બીમાર વ્યક્તિને લઈ જવા હોય તો જ માત્ર ને માત્ર હું આમાં આ સાધન વાપરીશ. જેવી રીતે આપણા મિત્ર જી હમણાં વાત કરી રહ્યા હતા એ મુજબ નેતાઓએ કોઈ કરવું જોઈએ, તો આજે હું મારો સંકલ્પ પણ આજે એમાં આપને સામે હું મૂકું છું. જી હિરેનભાઈ, તમે જે વાત કરી એટલે એક જે તમે યુદ્ધ લાંબુ ખેંચાશે તોની જે વાત કરી, તો એ સવાલ ચોક્કસથી દેશની જનતાને પણ થઈ રહ્યો છે કે જો યુદ્ધ લાંબુ ખેંચાય છે તો શું દેશની જનતાને ક્યાં સુધી મતલબ આ બધી જે મોંઘવારીનો માર છે એ બધું સહન કરવો પડશે. સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જો યુદ્ધ લાંબુ ખેંચાય છે તો સરકાર પાસે વૈકલ્પિક સ્ત્રોત કયા છે? આપણે અત્યારે તો મોદી સાહેબ જે અપીલ કરી રહ્યા છે કે સોનું ન ખરીદો, પેટ્રોલ ડીઝલ ઓછું વાપરો, પરંતુ એના વૈકલ્પિક સ્ત્રોત સરકાર પાસે પૂરતા છે ખરા? ચોક્કસથી આપણે એક હાથે તાળી વાગે નહીં, જે એક અવાજ જે એક હાથે વાગે એને આપણે તમાચો કહેવાય. એટલે જ્યારે પણ આપણે સમસ્યાનું સમાધાન શોધવું હોય ત્યારે એને બંને પક્ષે વિચાર કરવો જોઈએ. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાની વાત હોય કે પછી કારપુલિંગની વાત હોય, તો આ બંને વસ્તુઓ ખાસ કરીને મહત્વની એટલા માટે છે કે આજે આપણે ખાસ કરીને મહાનગરોની કે નગરોની વાત કરીએ, આજે ગામડાઓમાં પણ આજે લોકો એટલા સમૃદ્ધ બન્યા છે કે લોકો પાસે આજે 4 વ્હીલર છે, વાહનો પૂરતા પ્રમાણમાં લોકો પાસે છે અને ઘણીવાર તો સભ્ય દીઠ આજે ઘરમાં આપણે વાહનો જોવા મળે છે. તો ત્યાં આપણે સ્વાભાવિક રીતે આપણે એક પરિવારના તમામ સભ્યો છે એક સાથે જતા હોય અથવા તો આસપાસના લોકો સાથે કારપુલિંગની વ્યવસ્થા થાય. આ કારપુલિંગ કોઈ કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો એ કોઈ નવી અપીલની બાબત કરતા પણ વધારે એ છે કે વિશ્વના અનેક દેશોમાં અને મોટા ખાસ કરીને મેટ્રોપોલિટન સિટીઝમાં આ બહુ સામાન્ય વસ્તુ છે. મુંબઈની વાત કરીએ ખાસ કરીને તો ત્યાં લોકલ ટ્રેન ઘણા વર્ષોથી ચાલે છે, પરંતુ ઘણા બધા માલેતુદાર લોકો હોય, પૈસાવાળા ધનવાન લોકો હોય, મોટા મોટા કંપનીના સીઈઓ અને માલિકો એ પણ આપણે લોકલ ટ્રેનનો ઉપયોગ કરતા જોવા મળે છે. એવી રીતે આપણે ત્યાં તો આજે મેટ્રોની આટલી સુંદર સુવિધા તમામ શહેરોમાં થઈ રહી છે, ત્યારે એનો પણ ઉપયોગ કરી શકાય. બીઆરટીએસ બસો પણ ખૂબ સારી રીતે ચાલી રહી છે, એનો પણ ઉપયોગ કરી શકાય. વાત રહી ખાસ આપનો જે પ્રશ્ન હતો કે સ્થિતિ લાંબી ચાલે છે એટલે કે યુદ્ધ લાંબુ ખેંચાય છે. હવે જો લાંબુ ખેંચાય છે એ શક્યતાને ધ્યાનમાં રાખીને આપણે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની અપીલ કરી રહ્યા છીએ, પરંતુ એ લાંબુ ખેંચાવાનું છે. જો યુદ્ધ લાંબુ ચાલે છે તો આપણી સરકાર પાસે, દેશ પાસે વૈકલ્પિક સ્ત્રોત કયા છે? બિલકુલ બહુ બહુ મહત્વનો સવાલ છે ને મને એનો જવાબ જણાવતા આનંદ થશે. ખાસ કરીને એનો જવાબ એ છે કે આપણે આપણી પાસે આપણા પોતાના રિઝર્વ ખાસ કરીને ભંડારો છે આપણી પાસે, એ હજુ એની કેપેસિટી ઘણી લાંબી છે, પરંતુ આપણે બહુ વહેલાસર ક્યાંક ને ક્યાંક આપણે આ સ્થિતિને ટાળવા માટે આપણા ભંડારો લાંબા ચાલે એ માટેના પ્રયત્ન કરી રહ્યા છીએ, એ માટે અપીલ કરી રહ્યા છીએ. લોકોનો સાથ સહકાર પણ છે, પરંતુ વૈકલ્પિક માર્ગો પણ છે. વૈકલ્પિક માર્ગો એટલે જે હોર્મુઝ સ્ટ્રેચ છે એટલે કે હોર્મુઝની ખાડી છે, જ્યાંથી ખાસ કરીને ઈરાનમાંથી જે આ બ્લોક થાય છે સપ્લાય ચેન,
ત્યાંની વાત કરીએ તો એ સિવાયના પણ વૈકલ્પિક માર્ગો અંગે પણ આપણે ચર્ચાઓ કરી છે. ક્યાંક મેં જ પોતે જ આના માટે ક્યાંક લખેલું છે. અને ખાસ મહત્વની બાબત એ છે કે આપણી પાસે એ વૈકલ્પિક માર્ગો દ્વારા આપણે આપણી સપ્લાય ચેનને બહુ સારી રીતે પુનઃ શરૂ કરીશું. અને કદાચ ભવિષ્યમાં આપણે એવું બને કે કોઈ એક જ માર્ગ ઉપર આપણે નિર્ભર નહીં રહીએ. સરકાર આ પ્રયત્ન દ્વારા બંને મોરચે કામ કરી રહી છે. મેં વાત કરી એ મુજબ પબ્લિક અવેરનેસ પણ કરી રહી છે. અને સરકાર પોતાના જે દાયરામાં આવે છે એ તમામ બાબતોને પણ ધ્યાનમાં લઈ અને સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી લોકો સુધી નહીં પહોંચે. સિદ્ધાર્થભાઈ, હું આપને પૂછવા માંગીશ કે સરકારે જે રીતે અપીલ કરી છે, જો લોકો સોનું ખરીદતા ઓછા થઈ જાય, સોનું ખરીદવાનું ટાળી દે, ક્યાં તો પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરી દે, એટલે ક્યાંક ને ક્યાંક માંગમાં જો ઘટાડો થશે તો તેની અસર બજારમાં લિક્વિડિટી પર નહીં પડે અને આનાથી જીડીપી જે ગ્રોથ છે એ રેટ ઓછો નહીં થઈ જાય? ના, કશું ના થાય. આ તો જો પેટ્રોલ ડીઝલ છે ને એક ઇન્ડસ્ટ્રીમાં વપરાતું હોય, ખેતીવાડીમાં વપરાતું હોય અને સામાન્ય વપરાશકારો એટલે કે આમ જનતા વાપરતી હોય. તો તમે બાઇક અને સ્કૂટરની જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો તો આમાં મોદી સાહેબનું વ્યક્તિગત એવું માનવું છે કે તમારા ખીચા ઉપર ભાર ઓછો પડશે. સરકારને કે જે પેટ્રોલ ઇમ્પોર્ટ કરે છે એનું બિલ કઈ ડ્રાસ્ટિકલી ઘટી નહીં જાય, કારણ કે જે ટ્રક્સમાં પેટ્રોલ ડીઝલ જોઈશે એ જોઈશે જ. પરંતુ જે આમ આદમી છે એને 20,000 પગાર હોય તો 3-4 હજાર એનો પેટ્રોલમાં જે જતો રહેતો, તો એની જગ્યાએ બસમાં જાય તો 1,000-1,500 મહિનાનો પાસ કઢાઈ લે તો મુંબઈમાં કેવું સસ્તું પડે છે. તો મેટ્રોનો પાસ કઢાઈ લે તો એનો જે 5,000નો ખર્ચો થતો તો એની જગ્યાએ એ ખર્ચો 1,500 રૂપિયામાં થઈ જાય, તો એના 3500 રૂપિયા બચે. એ 3500 રૂપિયા બચે તો ભવિષ્યમાં એને કામ લાગે. હવે વાત આવી સોના ચાંદીની, તો સોના ચાંદી જે ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન છે એ તો રહેવાની જ છે. પરંતુ જ્યારે 1,00,000 ને પાર થઈ ગયું હોય સોનાનો ભાવ, તો ક્યાં 65,000 હતો ને અત્યારે ક્યાં 1,00,000, 1,25,000 ને આ આગળ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. તો એ જે વસ્તુની જે ચીજની કિંમત 60,000 70,000 હોય અને એને તમે 1,50,000 આપો તો આ નરિયો આડંબર જ કહેવાય કે નહીં? એવી તો તમે સોના ચાંદી વગર ક્યાં રહી જવાના છો? એટલે ક્યાંક ને ક્યાંક લાગણી કરતા મગજે ઘણીવાર વાપરવું પડતું હોય છે કે જે દેશને હુંડિયામણની અત્યારે જરૂર છે. ડોલર ગગડીને, રૂપિયો ગગડીને 95, 96, 97 રૂપિયા થઈ જાય, હમણાં 100 રૂપિયા ટચ થઈ જશે અને આપણને ખબર નહીં પડે. તો આપણે જે સ્વ બચાવના ઉપાયો કરવાના છે એ સ્વ બચાવના ઉપાયો કરવાના છે ને આમાં એક પણ વસ્તુ ખોટી નથી કે ક્યાંક ને ક્યાંક આપણે આડંબર, હિપોક્રેસી અને દેખાદેખી બાજુ ઉપર મૂકશું તો દેશનું અર્થતંત્ર સુધરશે. અત્યારે દેશનો અર્થતંત્ર તકલીફમાં છે બાહ્ય પરિબળોથી. એનાથી બચવા માટે નાગરિકોએ આ અમલ કરવો જ પડશે. અને જ્યારે વિદેશમાં લગ્ન કરો છો તો 1-1, 1.5, 2-2, 3-3, 5 કરોડનો ધુમાડો થાય છે. એ જ વસ્તુ જો આપણે ગીર સોમનાથમાં તમે કરો, માધવપુરના દરિયાકાંઠે કરો, આપણે સાપુતારા કરો અથવા તો પોળોના જંગલ આગળ કરો, તો આપણી જોડે પણ વિવિધતા ક્યાં ઓછી છે. અથવા તો હું ભારત દેશની વાત કરું, અથવા તો અમદાવાદમાં પણ, અથવા તો રાજકોટમાં, જામનગરમાં. હવે વનતારા, આપણે જામનગરની જ વાત કરી લઈએ તો રિલાયન્સના મુકેશ અંબાણીના સુપુત્ર અનંત અંબાણીના લગ્ન મુંબઈ અને વનતારામાં થયા હતા, જામનગર ખાતે. વિશ્વની બધી સેલિબ્રિટી આવી હતી. કહેવાનો મારો આશય એ છે કે હવે એવા પેલા થાઈલેન્ડ જવું, લંડન જવું, એ બધા દુબઈ જવું, તો એને કરતા આપણા સ્વદેશમાં જ, આપણા ભારતમાં અને ગુજરાતમાં જ એટલા બધા પ્રવાસન અને ડેસ્ટિનેશન વેડિંગના સ્થળો છે. તો ઉલટાનું જો આપણા કરોડનો ખર્ચો 50 લાખમાં પતી જતો હોય તો જે 50 લાખ બચે છે ને એ આપણા દીકરા દીકરીને આપે ને, એના નામની એફડી કરાવી દઈએ ને, તો ભવિષ્યમાં આપણને કહેશે કે મમ્મી પપ્પાએ અમારી માટે ઘણું બધું કર્યું. લગ્નમાં તો શું છે કે તમે 1.5-2 કરોડ ઉડી જાય, એ બીજા દિવસે દેખાય નહીં. પરંતુ આ એક બચતનું માધ્યમય છે. એટલે ક્યાંક ને ક્યાંક બેલેન્સ કરવું પડે. અને અત્યારે આ સમયની માંગ છે. જે લોકો જે દેશે બચત નથી કર્યા, તો આજુબાજુના દેશો જોઈ લો, શ્રીલંકાની હાલત જોઈ લો, બાંગ્લાદેશની હાલત જોઈ લો, પાકિસ્તાનની હાલત જોઈ લો. આપણે લોકો સદ્ધર છે કારણ કે આપણે બચત ઉપર ચાલનારો દેશ છે. એટલે આ બહુ સમય સૂચકતા વાપરીને વડાપ્રધાને અપીલ કરી છે અને એને આપણે માથે વધાઈ લેવું જોઈએ. જી.
હું આપની પાસે આવવા માંગીશ અને જે પ્રકારે આપણે સિદ્ધાર્થભાઈ અગાઉ પણ જે વાત કરી હતી કે જે કંઈ બી અપીલ કરવામાં આવે છે તેનું પાલન પણ થવું જોઈએ અને દેશની જનતા તો પાલન કરે, પરંતુ સાથે સાથે સરકારી બાબુએ પણ આ પાલન કરવું પડે. કારણ કે જો સોનાની વાત હોય છે કે પેટ્રોલ ડીઝલની જે વાત કરવામાં આવે છે, આપણા દેશમાં ઘણા બધા લોકો એવા છે કે જેમને દિવસમાં ખાવાના પણ ફાફા પડતા હોય છે, એટલે એ લોકોને આ સોનું ખરીદવું કે પેટ્રોલ ડીઝલનો વપરાશ કરવો કે ન કરવો એ મુદ્દા એને અસર કરતા જ નથી. સવાલ એક એ ઊભો થઈ રહ્યો છે કે વીઆઈપી કલ્ચરની જે એમણે વાત કરી સિદ્ધાર્થભાઈએ, કે વીઆઈપી કલ્ચર જે છે એ દેશના અધિકારીઓએ પણ, આપણા ભારત દેશના જે અધિકારીઓ છે, સરકારી અધિકારીઓ છે, સરકારી બાબુઓ જે છે, એમને પણ આ અપનાવવું પડશે. તો શું લાગી રહ્યું છે કે વીઆઈપી કલ્ચરમાંથી તે લોકો, તમે જે વાત કરી હતી કે મેટ્રોની સુવિધા છે, બસની સુવિધા છે, આ બધી જે સુવિધાઓ દેશની જનતા માટે બનાવવામાં આવી છે, એનો ઉપયોગ વીઆઈપી કલ્ચર છોડીને એનો ઉપયોગ આપણા દેશના અધિકારીઓ કરશે અને આ દેશના જે અર્થતંત્રને બચાવવાની જે વાત છે એમાં પોતાનો ફાળો આપશે? બિલકુલ બિલકુલ આપશે અને આપી રહ્યા છે. ખાસ કરીને આ જે સ્વદેશી અપનાવવાની અપીલ છે એ આજકાલની નથી, એ મહાત્મા ગાંધીએ પણ કરી હતી એક સમયે. એનો પણ ખૂબ ફાયદો ભારતને થયો છે. એ ઉપરાંત રાજીવ દીક્ષિત જેવા એક ચળવળકારી વ્યક્તિએ પણ ખૂબ જ કામ કરેલું છે. આજે આપણી વચ્ચે હયાત નથી, અને એ અપીલને મૂર્તિમંત કરીને આપણે ગ્રાઉન્ડ ઉપર ઉતારવાનું કામ નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. એ કડીમાં ખાસ કરીને જે વીઆઈપી કલ્ચર અંગે આપ જે ઉલ્લેખ કર્યો વારંવાર, એમાં મારે ખાસ કેવું છે કે મનસુખભાઈ માંડવિયા આપણા કેન્દ્રીય મંત્રી શ્રી છે અને વરિષ્ઠ આગેવાન છે આ ભારતીય જનતા પાર્ટીના. તેઓ સાયકલનો પ્રયોગ કરવાનું એમને પહેલેથી આ રાખ્યું છે, અને એટલું જ નહીં, એ ઘણા બધા લોકોને એના માટે પ્રેરણા પણ આપે છે. એવા જ આપણા ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા ડોક્ટર મુંજપરા, જે સુરેન્દ્રનગરથી સાંસદ હતા, એમણે પણ જ્યારે પણ એમને ત્યાં સંસદમાં જવું હોય, એવા બધા ઘણા બધા લોકો છે વીઆઈપી કલ્ચરમાં, એ લોકો ક્યાંક ને ક્યાંક બહાર આવી ગયા છે. એક સમય તો આપણે આજે વિજયભાઈને પણ યાદ કરવા પડે. વિજયભાઈ મુખ્યમંત્રી હતા એ સમયે વીઆઈપી કલ્ચરનો સંપૂર્ણપણે ગુજરાતે તમામ રીતે ત્યાગ કર્યો. આ સ્થિતિ ખાસ કરીને એટલા માટે આપણે લાવી શક્યા છીએ કેમ કે સાથે સાથે લોકોનો પણ સાથ સહકાર મળે છે ને. જે આપણે વાત કરી મુજબ બાબુઓ એટલે કે જે સરકારી કર્મચારી બ્યુરોક્રેટ કોમ્યુનિટી છે, એમનો પણ લાભ, એમનો પણ ખાસ કરીને સાથ સહકાર મળતો રહે છે ને મળતો રહેશે. આગળ આજે અપીલ કરી છે, એ અપીલના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક આ ચોક્કસપણે બધા લોકો અનુસરશે. આપણે આવનારા દિવસોમાં એ તો જોઈશું જ. પરંતુ ખાસ કરીને બીજી એક બાબત ખાસ ચર્ચા એ કરવી છે કે વિદેશી મુદ્રા ભંડાર એટલે કે ફોરેન એક્સચેન્જ રિઝર્વ જે આપણું છે, એના વપરાશ ખાસ કરીને એને બચાવવા માટે આપણે વસ્તુઓના આયાતમાં ઘટાડો કરવાની જરૂર છે. આત્મસંયમ રાખવાની અપીલ કરી છે માનનીય વડાપ્રધાનશ્રીએ. ત્યારે પછી પેટ્રોલિયમ ઉત્પાદન હોય, ખાદ, તેલ, સોનું, વિદેશી બ્રાન્ડેડ સામાન કે વિદેશી પ્રવાસમાં કાપ મૂકવાની વાત હોય, આ બધામાં લોકોનો સાથ સહકાર ચોક્કસપણે આપણને ભારતની જનતાનો મળતો, પહેલા પણ મળતો રહ્યો છે ને, પણ અત્યારે આપણે આ જરૂર છે તો ચોક્કસપણે મળવાનો છે. માનનીય વડાપ્રધાનશ્રી જ્યારે કોઈ અપીલ કરે છે ત્યારે એને એમાં સાથે ચાલી અને ફાયદો થાય છે એ તો લોકોએ જોયું છે. એક સમયે તો એવું પણ કહેવાતું હતું કે મનોસ્થિતિ જાળવવા માટે કોરોના વખતમાં માનનીય વડાપ્રધાનશ્રીની જે અપીલ હતી કે થાળીઓ વગાડી, અને જે પ્રકારે આપણે એના માટે એલર્ટ થયા હતા, અને એ એલર્ટ હોવાના કારણે જ આ ભારત છે એ આ બહુ મોટી સ્થિતિમાંથી, ખરાબ સ્થિતિમાંથી, કદાચ આખા વિશ્વના અનેક દેશો, અનેક લોકોએ એવું વિચાર્યું હતું, ભારતમાંથી પણ આપણા જ દેશના, આપણા ભારતના જ રહેવાસી એવા આપણા વિપક્ષોએ, ક્યાંક ડાબેરી લોકોએ એવો પ્રચાર કરેલો કે કોરોનામાંથી ભારત તો ક્યારે બહાર જ નહીં આવે, આટલી ગીચ વસ્તી હોવાના કારણે. પરંતુ જે આવી બધી અપીલો હતી, જે દીપક પ્રગટાવવાની અપીલ હતી, એ ક્યાંક ને ક્યાંક આપણે આપણી મનોસ્થિતિને, એકાગ્રતાને ધ્યાનમાં રાખી અને આપણે જે કંઈ પણ આપણને સૂચનાઓ મળે એને અનુસરવાની વાત હતી. એવી જ રીતે આ અપીલની પણ ખૂબ જ દૂરોગામી અસરો થશે. બ્યુરોક્રેટ દ્વારા પણ આ ચોક્કસપણે એને ફોલો કરવામાં આવશે. અને રહી વાત વીઆઈપી કલ્ચરની, તો વીઆઈપી કલ્ચરનો ત્યાગ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે આટલા વર્ષોમાં. જી બિલકુલથી સિદ્ધાર્થભાઈ, હું આપને પૂછવા માંગીશ કે સાથે સાથે વડાપ્રધાન મોદીએ જે એક અપીલ કરી હતી, રાસાયણિક ખાતરની જગ્યાએ પ્રાકૃતિક ખેતી અપનાવવા પર તેમણે ભાર મૂક્યો છે. એટલે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે દેશની જે ખાદ્ય સુરક્ષા છે એ ક્યાંક ને ક્યાંક જોખમાં છે, કારણ કે પ્રાકૃતિક ખેતી તરફ જો બધા વળશે અને બધા પ્રાકૃતિક ખેતી કરવા લાગશે તો ક્યાંક ને ક્યાંક મોંઘવારી વધવાનો પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. જનતા ઉપર એ મોંઘવારીનો માર પડશે, તો શું કહેશો એના વિશે? પ્રાકૃતિક ખેતી ઉપર જે આ વિદેશી કંપનીઓ બિયારણ છે ને, ખોટી ખોટી બૂમાબૂમ કરે છે. કોઈ પણ જમીનને ખાતર, વિદેશી ખાતર મુક્ત કરવી હોય અને રાસાયણિક ખાતર મુક્ત કરવી હોય તો એને 2 થી 3 વર્ષ થાય.
કે 2 ચોમાસા જાય ને એટલે જમીન આપણી ધરતી પહેલા ફળદ્રુપ હતી એવી થઈ જાય. એટલે 3 વર્ષ સુધી અનાજની કટોકટી સર્જાય, પાક ઓછો ઉતરે, જેવું શ્રીલંકામાં થયું હતું. પણ એની પણ અલ્ટરનેટ આપણે ભારતે વિવિધતાથી ભરેલો દેશ છે અને ખાદ્ય ખોરાક હવે વિપુલ પ્રમાણમાં ઉગે છે. એટલે ધીરે જેમ ડાંગ આખો પ્રાકૃતિક ખેતીવાળો જિલ્લો છે, એવી રીતે ફેઝ વાઇઝ જો એનું અમલીકરણ થશે ને, તો પ્રાકૃતિક ખેતીમાં ઓર્ગેનિક પ્રોડક્ટમાં જ્યારે ફળદ્રુપ જમીન હોય ને, તો અત્યારે જે પાક લેવાય છે એનાથી 2 ગણો પાક લેવાશે, ગુણવત્તા પણ સુધરશે અને ખેડૂતોને ભાવ પણ સારા મળે છે. અને વિદેશમાં તો ખૂબ મોટી માંગ હોય છે, પરંતુ આપણા ખેડૂતોએ થોડી હિંમત કરવી પડશે અને સરકારે MSPમાં ટેકો આપવો પડશે કે તમારો પાક ઓછો ઉતરશે, નિષ્ફળ જશે, અમે તમારી જોડે બેઠા છે. તો તમે જુઓ 3 થી 4 વર્ષમાં આપણો ખેતીનો વિકાસ, ખેતીની ગુણવત્તા, આપણી કોઈ પણ કેરી અમેરિકાથી રિજેક્ટ નહીં થાય, બધો માલ સડસડાટ વેચાઈ જશે અને આપણને ડોલર વિદેશી હુંડિયામણ કમાતા થઈ જશે. અને વિશ્વમાં ખાલી ભારત અને આફ્રિકા જ એવું છે કે જ્યાં આપણે ખેતીવાડીમાં સંપન્ન દેશો છે, એટલે બધાને આપણી જરૂર પડશે. એટલે જે આ ગેરસમજ છે એ દૂર કરી દઈશું તો બધું સારું થશે. જી જી બિલકુલથી હિરેનભાઈ, આપ શું કહેશો કે હાલ તો ખાસ તો ચર્ચામાં મુદ્દો સોનાનો રહ્યો છે, કારણ કે 1 વર્ષ માટે એમાં સમયગાળો બી બોલ્યા જ છે વડાપ્રધાન મોદી. 1 વર્ષ સુધી જે સોનાની જે ખરીદી છે એ અટકાવવી જોઈશે અને ટાળવી જોઈશે ખરીદી. ઓવરઓલ જે અપીલ કરવામાં આવી છે, જો એ બધી અપીલ પર અનુસરણ કરવામાં આવે તો શું લાગે છે કે દેશનો જે GDP છે એનો જે રેટ છે એ વધી જશે? જીડીપી ને જેવી રીતે સિદ્ધાર્થભાઈ વાત કરી, ખાસ કરીને ઇકોનોમિસ્ટ તો સિદ્ધાર્થભાઈ છે, એટલે એમને જે વાત કરી એ ખરેખર સાચી ને સારી છે. હું બિલકુલ સમજુ પણ છું. એટલે અગત્યની બાબત એ છે કે આપણે ક્યાંક ને ક્યાંક આપણા વેપારમાં ક્યાંય કટોતી કરવાનું કામ નથી કરી રહ્યા, તો એ પ્રકારની કોઈ અપીલ નથી કરી રહ્યા. આપણે આપણા સામાન્ય વેપાર જે ચાલતા રહેવાના છે એ ચાલતા જ રહેવાના છે. સોનાની વાતમાં ખાસ કરીને જો વાત કરીએ આપણે, તો જે સોનાનો વાત છે એમાં પણ ક્યાંક ને ક્યાંક જે એનો ભાવ છે એ ઇન્ટરનેશનલ માર્કેટમાં હંમેશા વધતો જ રહેવાનો છે. આપણે ક્યાંક એક્સપોર્ટ કરી શકીએ એવી સ્થિતિમાં પહોંચી જઈએ. તેથી કરીને વેપારીઓને અથવા સોનાના વેપારીઓને, સોનાની ખાસ કરીને ગોલ્ડ માર્કેટમાં સંકળાયેલા લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી સ્વાભાવિક રીતે નહીં પડે, ઉલટું એમને વધારે ફાયદો થશે, ક્યાંક એ એક્સપોર્ટ કરી શકશે. અને આપણે એમના માટે પણ એક રેડ કાર્પેટ ગેટવે બનાવીશું અને એમાં એમને ફાયદો થાય એ પ્રકારનું આપણે સ્થિતિનું સર્જન કરવાના છીએ. ભારતને સ્વાભાવિક રીતે આ કોઈ પણ પ્રકારના પડકારો હોય, મેં વાત કરી મુજબ કોરોના કાળની પણ વાત કરીએ, ક્યાંક વિપક્ષોએ રાડારાડ કરી હતી, કાગારોડ કરી હતી અને સ્થિતિ હતી કે આજે ભારત છે એ આ સ્થિતિમાંથી બહાર નહીં આવે. પરંતુ આપણે વધુ મજબૂત બનીને બહાર આવ્યા એટલું જ નહીં, વધુ મજબૂત બનીને પણ બહાર આવ્યા અને આપણે વિશ્વની 5મી આર્થિક મહાસત્તા તરીકે આજે ઉભા છીએ, 3જી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યા છીએ. પરંતુ સ્વદેશીનો પ્રચાર જો જેટલો વધશે એટલો હુંડિયામણ પણ રહેશે અને ભારતમાં જ રોજગાર છે એનું પ્રમાણ ખૂબ જ વધી શકે છે. રોજગાર એટલે માત્ર સરકારી નોકરી એટલું જ નહીં, પરંતુ લોકો નાના મોટા કામોમાં પણ પોતાનું યોગદાન ખૂબ સારી રીતે આ રાષ્ટ્ર નિર્માણમાં આપી શકશે અને આપણે વિઝન 2047 તરફ ખૂબ જ સારી રીતે આગળ વધી શકું. આ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે, જે પ્રકારે એમણે અપીલ કરી છે, એ ખરેખર ઐતિહાસિક છે ને એના ફાયદાઓ પણ આપણે આવનારા સમયમાં જોઈશું. જી બિલકુલથી હિરેનભાઈ અને સિદ્ધાર્થભાઈ, આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા એ બદલ આપ બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી આ 5 મોટી વાતો અને 5 મોટી અપીલ કે જે દેશની જનતાને ખાસ અસર કરે છે અને ખાસ જે અપીલ કરવામાં આવી છે જે આપણું જે વિદેશી મુદ્રા છે તેની બચત માટે, દેશના હિત માટે, દેશના રક્ષણ માટે. હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે અપીલ કરી છે તેનું જનતા કેટલું પાલન કરે છે અને સાથે સાથે એ પણ જોવાનું રહ્યું કે આ પાલન કરવાની સાથે સાથે દેશનો જે GDP છે એમાં એનો જે રેટ છે એમાં કેટલો વધારો કે ઘટાડો થાય છે, આપણો જે રૂપિયો છે ડોલરની સામે કેટલો મજબૂત બને છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે, નવા વિષય સાથે, નવી વ્યક્તિ સાથે. ત્યાં સુધી મને આપો રજા અને જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ. નમસ્કાર.